માંડવી સિંઘવાઈ ખાતે એક પેડ માટે નામ કાર્યક્રમ BPCL અને તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ યોજાયું। માંડવી રિવરફ્રન્ટ ખાતે સ્વચ્છતા અભિયાન તથા એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં તાપી મૈયાના શ્રીફળ તથા પુષ્પોથી સાંસદ પ્રભુ વસાવા દ્વારા પૂજા અર્ચના કરી તાપી કિનારાના ઓવરની સ્વચ્છતા કરવામાં આવી હતી, જેમાં BPCL MT સુરજીતસિંહ બોહરા તથા બારડોલીના ડિસ્ટ્રીબ્યુટર મેહુલભાઈ ભટ્ટ તેમજ શ્રી તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર મિહિર વસાવા, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, પાલિકા પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, વનીકરણ વિભાગના RFO ભાવેશભાઈ કહાર, મહામંત્રી શાલીનભાઈ શાહ, સંગઠનના હોદ્દેદારો કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન તથા એક પેડ માટે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ વૃક્ષોનું જતન કરવા જણાવ્યું હતું। ઉપસ્થિત રહેનાર સૌનો આભાર માન્યો હતો। દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્દેશ મુજબ એમણે ઉપાડેલા અભિયાન મુજબ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આજે માંડવી નગરપાલિકાના પ્રમુખ તથા તમામ કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પ્રમુખ શ્રી પ્રિતેશભાઈ તથા તમામ સંગઠનની ટીમ અને ખાસ કરીને અમારા ભારત સરકારનું દેશને એનર્જી પૂરું પાડતું એવું અગ્રીમ PSU BPCLના ભારત ગેસ મારફત એમના પણ સૌજન્યથી અને તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડવી નગરપાલિકાના માંડવી રિવરફ્રન્ટ ખાતે આજે સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને સાથે વૃક્ષારોપણ પણ એક પેડ માં કે નામ મોદી સાહેબના સંદેશને વધુ વેગ આપવા માટે અને આવનાર ભવિષ્યમાં એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને આજે વૃક્ષારોપણ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કરવામાં આવ્યું છે અને આજે જે કંઈ સહભાગી થયા છે તેમનો હું હૃદયપૂર્વક આ વિસ્તારના સાંસદ તરીકે આભાર માનું છું અને આવા જ કાર્યક્રમો આવનાર દિવસોમાં પણ આને અવારનવાર કરતા રહીએ એવી પણ આપ સૌને અપીલ કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। અમીરસિંહ ચૌહાણ, માંડવી।